નમસ્કાર. વરસાદની વાત જોતા કિસાન પુત્રોની લાગણી સાથે જોઈએ મુખ્ય સમાચાર. જો વરસાદનું વિઘ્ન નહીં આવે તો કાલે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત આફ્રિકાની ચોથી ટક્કર રોમાંચક બનશે. ગીર બંધ થવાના આગલે દિવસે પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો. એક વર્ષમાં 5 લાખ પ્રવાસીઓ આવ્યા હોવાનું જણાવતા ગીર આરએફઓ. સુકન્યા યોજના અંતર્ગત જૂનાગઢની 1111 દીકરીઓના ખાતા ખોલી આપતું ભાજપ. CR પાટીલે કર્યું વર્ચ્યુઅલી સંબોધન. હજુ અનરાધાર વરસાદ બાકી છે ત્યાં જ ઉપરકોટ પાસેની જર્જરિત દિવાલ ધરાશાયી થઈ. હજુ અનેક ઇમારતો પડવાના વાંકે ઊભી છે અને 22 જૂન સુધી આ રીતે અધકચરો જ વરસાદ રહેવાનું અનુમાન. 22 જૂન પછી સારો વરસાદ વરસશે. આજના દરેક સમાચાર વિગતવાર નિહાળતા પહેલા લઈશું એક વિરામ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. જૂન 2022 થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત. આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને વિરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે. આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ. જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે. 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ. બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર. સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર. જોટાણીયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર. શ્રી GP કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ.
બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી અને મહત્વની ટક્કર થવાની છે. અગાઉની 2 T20 જીત્યા બાદ સાઉથ આફ્રિકાનો આત્મવિશ્વાસ બુલંદ હતો ત્યારે જ જમશેદપુર ખાતે રમાયેલી ત્રીજી T20 ભારતે એકતરફી રીતે જીતી લીધી અને શ્રેણી જીવંત રાખી છે. ત્યારે આવતીકાલે રાજકોટ ખાતેની T20 બંને ટીમ માટે જીતવી ફરજિયાત છે. બંને ટીમ જો એટલે કે ભારત જીતશે તો શ્રેણી જીવંત રહેશે, અન્યથા ભારત શ્રેણી હારી જશે. રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે આવતીકાલે સાંજે 7 કલાકે જ્યારે આ મુકાબલો થવાનો છે ત્યારે વરસાદ પણ વિઘ્ન બને તેવી પૂરેપૂરી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી રાજકોટમાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવતીકાલે વરસાદ કદાચ મેચની મજા બગાડે એમ પણ લાગી રહ્યું છે, અન્યથા મુકાબલો રોમાંચક બનશે. જૂનાગઢ નજીકના સાસણગીર અભયારણ્યમાં 4 મહિનાનું વેકેશન પડ્યું છે, પરંતુ ગીર બંધ થવાના આગલા દિવસે પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો હતો. તમામ રૂટ અને તમામ બુકિંગ ગઈકાલે હાઉસફુલ થઈ ગયા હતા. આરએફઓ સાસણગીર મોહન રામે જણાવ્યું કે દેવળિયા પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું છે, બાકી 15મી ઓક્ટોબર સુધી ગીર અભયારણ્ય બંધ કરવામાં આવ્યું છે. કોરોના પછી પ્રવાસીઓનો ભારે ધસારો સાસણમાં જોવા મળ્યો છે અને છેલ્લા 1 વર્ષમાં 5 લાખ પ્રવાસીઓ આવ્યા હોવાનું મોહન રામે ઉમેર્યું હતું. ગઈકાલે જંગલના અલગ અલગ રૂટ ઉપર પ્રવાસીઓ સિંહ દર્શન માટે નીકળી પડ્યા હતા, જ્યારે આજથી હવે દેવળિયા પાર્કમાં સિંહ દર્શન થઈ શકશે. જોકે બેટરી આધારિત બસની સાથે સાથે જીપ્સીને પણ મંજૂરી આપી હોવાનું મોહન રામે જણાવ્યું છે. ગીર અભયારણ્યમાં આપણે ઇકો ટુરિઝમ થાય છે એ ઇકો ટુરિઝમને ભાગ રીતે પૂરે આખે વર્ષ में 4 મહિનાનો જે સમયગાળા દોરાન આ બંધ રહે છે. જે 16 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી આ બંધ રહેશે અને પાછો જે છે 16 ઓક્ટોબરનો આ ઓપન થશે. એ દરમિયાન જેટલા જે ટુરિસ્ટ આવે છે એ આપણે ગીર ઇન્ટરપ્રિટેશન ઝોન દેવલિયા સફારી પાર્ક છે એ સાલભર ખુલ્લો હોય છે, એમાં જાય છે. અને આપણે એક ઈસ્ટર્ન પાર્ટમાં આંબરડી સફારી પાર્ક પણ છે, એમાં પણ ટુરિસ્ટ જાય છે. તો જે લોકો यहाँ आए ગીરની જે આપણે જો સૌંદર્ય છે, ગીરની જે બ્યુટી છે, ગીરનો એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે જેને આપણે મિની ગીર કહીએ છીએ, એ દેવળિયા સફારી પાર્ક ચાલુ રહે છે, ટુરિસ્ટ આમાં જઈ શકે છે. હવે આખે વર્ષમાં એ કોવિડને પછી આપણો ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં જે આપણે ઇકો ટુરિઝમ થયો છે એ ચાલુ થયો છે. એમાં જે ટુરિસ્ટનો જે ઇન્ફ્લોની વાત કરીએ એ 5 લાખથી વધારે ટુરિસ્ટ આમે આવ્યા છે આખે વર્ષમાં. અને એ જો ટુરિસ્ટ છે એવું જોઈએ આપણે કોવિડથી પહેલાં અને કોવિડને બાદનો લગભગ મેચ થઈ ગયો છે. તો એવું છે કે આપણે પહેલાં જે નોર્મલ જે લેવલ હતો એ લેવલ પર પણ પહોંચી ગયા છે. હવે એ અમે ઘણા બધા લોકો જે ડિફરન્ટ રોજગારીમાં જે સંકળાયેલા છે, સાથે બધી પ્રકારની જે આને રોજગારી મળે છે, એ જ રોજગારીની તક મળી
રહે એટલા માટે જો દેવળે સફારી પાર્ક છે એમાં જો જીપ્સીના પરમિટ પણ શરૂ કરવામાં આવેલા છે અને 200 પરમિટ છે હવે, અને જે બસ જે જાય છે એ પણ અનલિમિટેડ હોય બસમાં, તો બસમાં પણ લોકો જઈને ત્યાં નિહાળી શકે. અને ગીરની બધી જ રિપ્રેઝેન્ટેટિવ વાઇલ્ડ લાઈફ એ સફારી પાર્કમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળના 8 વર્ષ થયા છે. તેની સિદ્ધિ અને તેની યશગાથા હાલ ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે સુકન્યા યોજના અંતર્ગત જિલ્લાની 1111 દીકરીઓના ખાતા ખોલાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેનું સંબોધન કરતા CR પાટીલ ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાની દીકરીઓ અભ્યાસ કરી શકે, તેઓ સારી રીતે આગળ વધી શકે તે માટે સુકન્યા યોજના કાર્યરત કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની 1111 દીકરીઓના ખાતામાં 251 રૂપિયાનું ખાતું ખોલાવીને આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા પ્રભારી અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા તેમજ ભાજપના અલગ અલગ સેલના પદાધિકારીને કન્વીનરોએ આ બેઠકમાં હાજરી આપી હતી. નમસ્કાર. હાજર ઉપસ્થિત સર્વે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી, આગેવાનો અને કાર્યક્રમમાં આપણી વચ્ચે જોડાયેલા સૌ નિમંત્રિત તરત જ હા પાડી હતી. આ એક એવો કાર્યક્રમ છે માટે આ યોજનાઓને એની અસરોને પણ જોવી જોઈએ. સુકન્યા સમૃદ્ધિ યોજના એનું જે પ્લાનિંગ થયું છે એના પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે ધીમે ધીમે દીકરીઓની સંખ્યા આ યોજના બનાવી તે આખા દેશમાં સરકારની હતા. 250 રૂપિયા, 500 રૂપિયા, 1000, 2000, 5000 અને વધુમાં વધુ વર્ષે એકવાર 1.5 લાખ રૂપિયા સુધી બેંકમાં બધી જગ્યાએ ખોલી શકે. અને કોઈક વાર માની લો કે તમે 1000 રૂપિયાની ખાતું ખોલાવ્યું છે તો એનો પહેલો નિયમ એ છે કે દીકરી 10 વર્ષથી નીચે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય અને મંચ ઉપર જ્યાં સુધી સંતો મહંતો ન હોય ત્યાં સુધી અમને પણ અધૂરું લાગે બાપુ. જૂનાગઢમાં હજુ માત્ર ચોમાસાનો ધીમા પગલે પ્રારંભ થયો છે. વરસાદનું જોર પણ નથી. આમ છતાં આજે ઉપરકોટ પાસે એક જર્જરિત મકાનની દિવાલ ધરાશયી થઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પ્રશ્ન એ છે કે પ્રી મોન્સૂનની કામગીરીમાં આવી જર્જરિત ઇમારતોને નોટિસ આપનાર મહાનગરપાલિકા અત્યારે શું કરે છે? જર્જરિત ઇમારતની દિવાલ આખી ધ્વંસ થઈ ગઈ છે. ત્યારે આવી જૂનાગઢમાં અનેક ઇમારતો અને દિવાલો પડવાના વાક્ય ઊભી રહી છે. ટ્રાફિકવાળા વિસ્તારમાં જો આવી દુર્ઘટના બને તો જાનહાનિ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે. ત્યારે સ્થાનિક રહેવાસીઓએ આજની દિવાલ ધરાશયી થયાની ઘટનાને તો દુઃખદ ગણાવી, પરંતુ સાથોસાથ કોર્પોરેશન તાત્કાલિક આવી ઇમારતો સામે કડક પગલાં ભરે તેવી માગણી પણ દોહરાવી છે. મારું નામ જયંતિલાલ જોટાણીયા. આજ રોજ બપોરના 12:30 વાગે ઉપરકોટથી રામચંદ્રજીના મેઇન રોડ ઉપર 150 વર્ષ પુરાણું મંદિર છે. આ મંદિર બિલ્ડિંગ છે મંદિર સામે. એ બિલ્ડિંગ અત્યાર સુધીમાં 3 વાર જીર્ણ થઈને પડી ગઈ છે. 3 વાર આવો અકસ્માત થયો છે. અવારનવાર કોર્પોરેશને નોટિસ આપી છે, પણ આ મકાન કોઈ કાટમાળ લેતું નથી અને અત્યારે પણ રોડ ઉપર આ બધું વેરવિખેર પડ્યું છે. સંજોગો વસાત આજે કોઈ રાહદારી નહોતા, નહીતર મોટો અકસ્માત થવાનો ભય રહેવાનો. આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી GP કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં LKG, HKG અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8 થી 12ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ.
મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં. ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. આલ્ફા હાઈસ્કૂલ જુનાગઢ બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે. 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે. 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જુનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. નોબલ યુનિવર્સિટી હસ્તકના અલગ અલગ અભ્યાસક્રમમાં જે વિદ્યાર્થીઓ કોમર્સમાં અભ્યાસ કરે છે તે માટે કેબીસી કોમર્સ ક્લાસીસ શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે આગળ આવ્યું છે. કેબીસી કોમર્સ ક્લાસીસના વિશ્વેશ ખરૈયાએ જણાવ્યું કે નોબલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોમર્સ લાઇન લેવાની થતી હોય તો કેબીસી કોમર્સ ક્લાસીસનું શ્રેષ્ઠ શિક્ષણ આ યુનિવર્સિટી, આ કોલેજને પ્રાપ્ત થઈ રહ્યું છે. આવો સાંભળીએ વિશ્વેશ ખીરૈયાને. નમસ્કાર, હું વિશ્વેશ ખીરૈયા, સંચાલક કેબીસી ક્લાસીસ. અમે નોબલ યુનિવર્સિટી દ્વારા ચાલતા BBA ઓનર્સનું સંપૂર્ણ કોચિંગ કેબીસી ક્લાસીસમાં જ પૂરું પાડીએ છીએ તથા પ્રેક્ટિકલ સબ્જેક્ટ જેવા કે પ્રોજેક્ટમાં અમે પ્રોજેક્ટ એક્સપર્ટ ગાઈડ પણ આપીએ છીએ. આ ગાઈડ દ્વારા વિદ્યાર્થીઓને
ટ્રેનિંગ મળી રહેતી હોવાથી પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ પણ મળી રહે છે. એજ્યુકેશનની સાથે અમે સ્કિલ ડેવલપમેન્ટ સેશન જેવા કે પર્સનાલિટી ગ્રુમિંગ, પ્રેઝન્ટેશન સ્કિલ, ઇન્ટરવ્યુ સ્કિલ, કમ્યુનિકેશન સ્કિલ્સ વગેરે જેવા અનેક કોર્સિસ પણ શીખવીએ છીએ. ગત વર્ષે નોબલ કોલેજ અને કેબીસી ક્લાસીસના વિદ્યાર્થીઓને અમારા દ્વારા જોબ પ્લેસમેન્ટ પણ પૂરું પાડવામાં આવેલ છે. તો નોબલ યુનિવર્સિટીના બીબીએ ઓનર્સમાં કેબીસી સાથે આજે જ જોડાઓ અને તમારું કેરિયર ઉજ્જવળ બનાવો. જુનાગઢ શહેરમાં છેલ્લા 5 દિવસથી ઝરમરીયો વરસાદ વરસી રહ્યો છે. ક્યારેક ક્યારેક ભારે ઝાપટા પડે છે. આમ છતાં જે રીતે ચોમાસાનો વરસાદ હોવો જોઈએ તેવો વરસાદ આવતો નથી. ત્યારે આજે જુનાગઢ કૃષિ વેધશાળાના ડોક્ટર ધીમંત વઘાસિયાએ જણાવ્યું કે 22મી જૂન સુધી આવી સ્થિતિ રહેશે. નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ દીવના દરિયાકાંઠે હાલ આ ચોમાસું સ્થિર થઈ ગયું છે, જેની અસર નીચે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટા પડી રહ્યા છે. 22મી જૂન પછી આ ચોમાસું આગળ વધશે, જેને કારણે 22-23 જૂન પછી જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના ડોક્ટર વઘાસિયાએ વ્યક્ત કરી છે. હાલ નૈઋત્યના ચોમાસાની વાત કરીએ તો છેલ્લા જૂનાગઢમાં છેલ્લા 3 દિવસથી જે વરસાદ આવી રહ્યો છે તે ટોટલ 52 મિલીમીટર એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે નોંધાયેલ છે. અને હાલ જો ચોમાસુની વાત કરીએ તો ચોમાસું ધરી છે એ દીવ સ્થિત જે 13 તારીખથી સ્થિર થઈ ગયેલી છે તે આગામી દિવસોમાં પણ સ્થિર રહેશે. અને હાલની પરિસ્થિતિ જોતાં તે આગામી 1 વીક સુધી એટલે કે 22-23 તારીખ સુધી દીવની આસપાસ જ સ્થિર રહેશે. જે ચોમાસું ધરી છે તેમાં પશ્ચિમ છેડો છે તે સ્થિર રહેશે અને જે પૂર્વ છેડો છે એટલે કે બંગાળની સાઈડનો જે છેડો છે તેમાં એક્ટિવિટી જોવા મળશે. અને આને લીધે આપણે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર છે એમાં છૂટાછવાયા જગ્યાએ ઝાપટા તેમજ હળવો વરસાદની શક્યતાઓ છે. ને આ સમય દરમિયાન હાલ તારીખ 22 સુધી કોઈ ભારે વરસાદની કે મધ્યમ વરસાદની શક્યતાઓ નથી, પણ 1-2 વિસ્તારમાં ક્યાંક મધ્યમ વરસાદ થઈ શકે છે. બાકી વધારે પડતો હળવો અને ઝાપટા રૂપે વરસાદ આવવાની શક્યતાઓ આ સમય દરમિયાન જોવા મળે છે. જુનાગઢ આમ આદમી પાર્ટીએ તાજેતરમાં વીજ કંપનીને રજૂઆત કરી છે કે ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. તેના મૂળમાં ઉર્જા વિભાગની બેદરકારી અને અધિકારીઓની મિલીભગત નીતિ સામે આવી રહી છે. આમ આદમી પાર્ટીની જિલ્લા કક્ષાની એક બેઠક તાજેતરમાં મળી હતી, જેમાં ગુજરાત સરકારની ભૂલનો ભોગ ગુજરાતની ભોળી પ્રજા તો બની રહી છે, પરંતુ ખાસ કરીને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. આને માટે 200 યુનિટ વીજળી ફ્રી મળે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. લગભગ રાજ્યમાં 200 યુનિટ સુધી કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી, ત્યારે ગુજરાતમાં 200 યુનિટ ફ્રી મળતા નથી. આ દિશામાં આમ આદમી પાર્ટી રાજ્યવ્યાપી આંદોલન કરશે તેવી જાહેરાત આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ ભાવેશ કાતરિયાએ કરી હતી. હું ભાવેશ કાતરિયા, જુનાગઢ જિલ્લા પ્રમુખ. અમારો આજનો એક મુદ્દો છે કે ગુજરાતના નાગરિકોને સસ્તી વીજળી પુરવાર કઈ રીતે કરવી. તો આ બાબત ઉપર અમારે ગુજરાત સરકારને પ્રશ્નો પૂછવાના થાય છે કે શા માટે ગુજરાતને સસ્તી વીજળી મળતી નથી. જો દિલ્હી સરકાર આપી શકતી હોય, પંજાબ સરકાર આપી શકતી હોય, તો ગુજરાતના નાગરિકોને સસ્તી વીજળી શા માટે નથી મળતી? એના માટે સરકાર જવાબદાર છે. સરકાર એટલા માટે જવાબદાર છે કે જે જાહેર સાહસો છે ગુજરાત સરકારના એને પાયમાલ કરી દીધા છે, અને જે પ્રાઇવેટ સાહસો છે એને પ્રોત્સાહન આપી અને એની પાસેથી વીજળી ખરીદવામાં આવે છે. 2007થી લઈ અને અત્યાર સુધી 25 વર્ષની અંદર 1.90 રૂપિયા યુનિટનું કંઈક ખરીદી કરતાં એને ધીરે ધીરે વધારો કરી અને 2.30 સુધી લઈ ગયા. તો આ ઇનડાયરેક્ટલી પબ્લિક ઉપર જ ભાર પડવાનો છે. તો આ વસ્તુ ન થવી જોઈએ. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદ્રા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ. વિરામ બાદ અંતિમ ચરણના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બિલખા રોડ ઉપર વિજાપુર ગામે કાર્યરત સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટમાં તાજેતરમાં બેરોજગાર દિવ્યાંગો માટે રોજગારી મળે તે માટેનો એક કેમ્પ યોજાયો હતો. આ અંગે પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારના જણાવ્યા અનુસાર
અમદાવાદની એક સંસ્થાના સહયોગથી કે જે દિવ્યાંગ સંસ્થા માટે કામ કરે છે તેમને માટે 18થી 40ની ઉંમર ધરાવતા અંદાજિત 145 જેટલા દિવ્યાંગોને રોજગારી કેવી રીતે પ્રાપ્ત કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં મેયર ગીતાબેન પરમાર, બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન ગીતાબેન માલમ, સદસ્ય કનકબેન વ્યાસ, રમેશભાઈ, અગ્રણી મોહનભાઈ પરમાર, જીતુભાઈ મણવર વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ વસ્ત્રાપુરના અંધજન મંડળના પ્રતિનિધિઓએ રોજગાર અને તાલીમ વિભાગ સાથે તાલમેલ કરીને દિવ્યાંગોને માર્ગદર્શન આપ્યું હતું. અધિકારી રમેશ પટેલ તેમજ પ્રોજેક્ટ અધિકારી કિન્નરીબેન દેસાઈ ખાસ આ બેઠકમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મહેન્દ્ર પરમાર અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી. એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ બિલખારો આજે આપણી સંસ્થામાં જે જૂનાગઢ જિલ્લામાં સ્વરોજગારી કરવા માગતા હોય તેવા દિવ્યાંગોનો કેમ્પ રાખવામાં આવે, તેમાં અંધજન મંડળ અમદાવાદથી કિન્નરીબેન દેસાઈ તથા રમેશભાઈ પટેલ અને એમની ટીમ આવી અને જે દિવ્યાંગો સ્વરોજગારી કરવા માગે છે તેવા દિવ્યાંગોનું નોંધણી કરવામાં આવેલ. દિવ્યાંગોને ટૂંક સમયમાં એમના જે કાંઈ કીટ અથવા તો જે કાંઈ સાધન છે એ વિતરણ કરવામાં આવશે. શુભ હેતુ એ છે કે જે દિવ્યાંગો પોતાના ઘરે રહી અને જે કાંઈ ધંધો રોજગાર કરવા માગતા હોય તેમને સંપૂર્ણ ફ્રી આ સંસ્થા અંધજન મંડળ દ્વારા આપવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં લગભગ 145 દિવ્યાંગો આ કાર્યક્રમમાં હાજર રહેલ અને જેમને જે પ્રમાણેની ક્ષમતા છે, જે આવડે છે એ પ્રમાણેની કીટની નોંધણી કરવામાં આવેલ. આજે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢ ખાતે અમે અંધજન મંડળથી અમે અમારી ટીમ સાથે આવ્યા હતા. અમારી આ ટીમ જે છે એ ખાસ રોજગાર અને સ્વરોજગારીની તકો વિકલાંગ વ્યક્તિઓને પહોંચાડે છે. સાંપ્રત એજ્યુકેશન જે ચેરિટેબલ ટ્રસ્ટ છે એની સાથે અંધજન મંડળને બહુ જૂનો સંબંધ છે અને અત્યારે અમે જૂનાગઢ જિલ્લાના વિકલાંગ વ્યક્તિઓ કે જે જરૂરિયાતમંદ વિકલાંગ વ્યક્તિઓ છે તેમને સ્વરોજગારીની તકો મળી શકે એ પ્રમાણે એ માટે થઈને અમે એમની નોંધણી કરી છે અને એ લોકોની ક્ષમતા અને કુશળતાના અનુસાર અમે એમને વિવિધ રોજગારીના સાધનો આપવાના છીએ. જૂનાગઢ તાલુકાના વડાલ ગામે એક મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવ્યો છે, ત્યારે આ મોબાઈલ ટાવર કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ઊભો કરી દેવામાં આવ્યો છે તેવા આક્ષેપ સાથે વડાલના ગ્રામજનોએ તાલુકા પંચાયતને આવેદનપત્ર આપ્યું હતું. તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને લખેલા આવેદનપત્રમાં આ અસરગ્રસ્ત લોકોએ જણાવ્યું કે મોબાઈલ ટાવર ઊભો થવાથી આસપાસના રહેણાંક મકાન અને ખાસ કરીને બાળકોના આરોગ્ય ઉપર ભવિષ્યમાં ગંભીર અસર થઈ શકે છે, જેને કારણે આ મોબાઈલ ટાવર તાત્કાલિક દૂર કરવો જોઈએ. એટલું જ નહીં, મોબાઈલ ટાવર ઊભો કરવા માટે વડાલ ગ્રામ પંચાયત કે અન્ય કોઈ સંબંધિત વિભાગની મંજૂરી એટલે કે એનઓસી લેવામાં આવી નથી અને પૈસાના જોરે આ મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવ્યો છે, ત્યારે તાત્કાલિક ટાવર હટાવવા વડાલના ગ્રામજનોએ રજૂઆત કરી છે. મારું નામ શિલ્પાબેન મકવાણા છે. અમને ટાવરનો વિરોધી છે. એમને પંચાયતમાં એમ કહે છે કે અમે 3 અરજી આપીશ પણ અમને એનો કોઈ જવાબ આપ્યો નથી. અમને એમ કહે છે કે તમે ગમે ત્યાં જાઓ પણ આ ટાવર તો ઊભો થશે ને અમને એવી ધમકી આપે છે ને. અહીંયા પોલીસ 3 દિવસ થાય એને મુકાવેલી હતી એ લોકોએ ને એ અમને કોઈ જાતની મંજૂરી એ લોકોએ લીધી જ નથી ને એમને ટાવર ઊભો કરી લીધો છે એ લોકો ને મંજૂરી અમને આપતા નથી કે તમારે જ્યાં જવું ત્યાં જવા ટાવર તો ઊભો થશે ને થશે. મારું નામ વઘેરા જમનભાઈ બાયાભાઈ, પૂર્વ સદસ્ય વડાલ ગ્રામ પંચાયત અને હાલ દલિત આગેવાન. અમારા વડાલ ગામે અંદાજે 2021 મહિનામાં એક ટાવર કંપનીવાળાએ ટાવર ઊભો કરવા માટે પંચાયતને દલીલ કરેલી, ત્યારે જે હાલ જે આ ટાવર ઊભો થાય છે ત્યાંના સ્થાનિક લોકોએ વિરોધ કરેલો. તો અંદાજે 6 મહિના પહેલાંનો વિરોધ હોવા છતાં ત્યાર પછી ગત પંચાયતની ટર્મ પૂરી થતાં એ પંચાયતે એ કામગીરી અટકાવી દીધેલ. ત્યાર પછી નવી પંચાયત જે આવેલી એટલે કોઈ જાતની પૂર્વ મંજૂરી કે કોઈ જાતની એનઓસી લીધા વગર આ પોતાની આપ સત્તા અને પોતાની સત્તાના જોરે એ સર્વેમાં તે ઠરાવ કર્યો કે નથી કર્યો એ હજી કોઈ જાતની મંજૂરીના પત્ર આપ્યા વગર આ સ્થાનિક લોકોના નિવેદન કે કોઈપણના રજૂઆત સાંભળ્યા વગર અહીંયા ટાવરનું કામ ચાલુ કરી દીધેલું હોય તો એ ટાવરનું કામ અટકાવવા માટે ત્યાં સ્થાનિક લોકો અને અમારી સાથે બધા આવી અને વિરોધ દર્શાવવા માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરવા આવેલા.
દર્શક મિત્રો, ગુજરાતની ગતિવિધિ ઉપર નજર કરીએ તો નરેશ પટેલે રાજકારણમાં ન જોડાવાની જાહેરાત કરી છે. લાંબા સમયથી જે અટકળો ચાલી રહી હતી તેનો અંત આવ્યો છે અને આમ આજે ગુજરાતમાં આખો દિવસ નરેશ પટેલની ચર્ચા કેન્દ્ર સ્થાને રહી હતી. વિદાય લેતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જો વરસાદનું વિઘ્ન નહીં આવે તો કાલે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત આફ્રિકાની ચોથી ટક્કર રોમાંચક બનશે. ગીર બંધ થવાના આગલે દિવસે પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો. એક વર્ષમાં 5 લાખ પ્રવાસીઓ આવ્યા હોવાનું જણાવતા ગીર આરએફઓ. સુકન્યા યોજના અંતર્ગત જૂનાગઢની 1111 દીકરીઓના ખાતા ખોલી આપતું ભાજપ. CR પાટીલે કર્યું વર્ચ્યુઅલી સંબોધન. હજુ અનરાધાર વરસાદ બાકી છે ત્યાં જ ઉપરકોટ પાસેની જર્જરિત દિવાલ ધરાશાયી થઈ. હજુ અનેક ઇમારતો પડવાના વાંકે ઊભી છે અને 22 જૂન સુધી આ રીતે અધકચરો જ વરસાદ રહેવાનું અનુમાન. 22 જૂન પછી સારો વરસાદ વરસશે. ખંડેરીના રાજકોટ સ્ટેડિયમની વાત કરીએ તો ખંડેરી સ્ટેડિયમ ઉપર અત્યાર સુધી ભારત અને આફ્રિકા વચ્ચે જેટલા મુકાબલા રમાયા છે એ તમામ મુકાબલાઓમાં દક્ષિણ આફ્રિકાનો હાથ જ ઉપર રહ્યો છે. ભારત અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા સામે રાજકોટમાં જીતી શક્યું નથી, ત્યારે જોવાનું એ રહે છે કે આવતીકાલે ભારતની ટીમ જીત મેળવે છે કે કેમ. સૌરાષ્ટ્ર સહિત ખાસ કરીને રાજકોટમાં જબરદસ્ત ક્રિકેટ ફીવર છવાયો છે. આપણે પણ આવતીકાલે જો વરસાદ ન હોય તો ક્રિકેટની મજા માણીશું. ફરી મળીશું. નમસ્કાર.